તેના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। કાલાવાડ ટીડીઓએ બહાર પાડેલ લેટર રદ કરવામાં આવ્યો છે। કાલાવાડ ટીડીઓ દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યો હતો। કાલાવાડ ટીડીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। આ સમગ્ર બાબતને લઈ અને ટીડીઓને નોટિસ ફટકારાઈ છે। 2 દિવસમાં લેટર અંગે ખુલાસો કરવા માટે સૂચના પણ આપી દેવાઈ છે। ખુલાસો નહીં કરે તો ટીડીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો ખેડૂત સહાય અંગેના ફોર્મને લઈ અને આ સમગ્ર બાબત ત્યારે કાલાવાડ ટીડીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કાલાવાડ ટીડીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, કાલાવાડ ટીડીઓ સામે ફરિયાદ, શું વિગતો? બિલકુલ ધ્વનિ, જે રીતે જે જામનગર કાલાવાડ તાલુકાના ટીડીઓ દ્વારા જે એક લેટર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને જે સહાય અંગેના ફોર્મ ભરવા સમયે તેમની પાસેથી જે ગ્રામ પંચાયતના જે વેરાની વસૂલાત કરવાની છે તે અંગે પણ જે તલાટીઓને જે છે તે સૂચના આપવામાં આવી હતી અને તે કામગીરી માટે જે સઘન કામગીરી કરવામાં આવે તેવી તલાટીઓને સૂચનામાં આપવામાં આવી હતી। ત્યારબાદ જે ખેડૂતો દ્વારા જે તેનો વિરોધ કરવામાં આવ્યો અને જે એક તરફ સરકાર સહાય માંગે છે અને બીજા હાથે સરકાર જે વેરા વસૂલાત કરવાની જે નીતિ જે છે તે બેવડી નીતિ જે વાપરી રહી છે તેને લઈ અને જે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે તેને લઈ અને જે જિલ્લા વિકાસ અધિકારી જે અંકિત પન્નુ છે તેમના દ્વારા જે સ્પષ્ટતા જે છે તે કરવામાં આવી છે કે વેરા વસૂલાત એ રોજિંદી પ્રક્રિયા છે અને જે પેકેજ સાથે આ બાબતને જે કોઈ લેવા દેવા જે છે તે નથી, કારણ કે વગર વિલંબે જે ખેડૂતોને જરૂરી કાગળો આપવામાં આવે અને તે માટે જે તમામ જે ખેડૂતોને જે છે તે સૂચના આપવામાં આવી છે, પરંતુ સાથે સાથે જે આ પ્રક્રિયાનો ભાગ છે એટલે કે જે વેરા વસૂલાત પ્રક્રિયાનો ભાગ છે તે બાબતની જે સ્પષ્ટતા જે છે તે અત્યારે હાલ ટીડીઓ દ્વારા કરવામાં આવી છે। જી આભાર અર્જુન, સમગ્ર માહિતી આપવા બદલ।